તો આ તરફ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથના ક્રાઇમ સિટી તરીકે જાણીતા બનેલા ઉના શહેરમાં ધોળા દિવસે આરટીઆઈ એક્ટિવિસ્ટના બાઇક પર ટ્રેક્ટર ચડાવી હત્યાની કોશિશ કરતા ખળભળાટ મચ્યો હતો। ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, તો બીજી તરફ બેખૌફ બનેલા ખનીજ માફિયાઓ પર્યાવરણ પ્રેમીઓ પર હુમલા કરી રહ્યા છે। ત્યારે ઉનાના ગરાળ ગામે રહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ હરેશ બામણિયાની બાઇક પર ખનીજ માફિયા દ્વારા પથ્થર ભરેલું ટેન્કર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઉના પોલીસમાં નોંધાઈ છે। ગામના ફરિયાદી પોતાનું હીરો હોન્ડા મોટરસાઇકલ લઈને નાઠેજ ગામથી પસાર થતા હતા। આ કામના બંને આરોપીએ ટ્રેક્ટર બદ ઇરાદાથી મનુષ્ય વધ કરવાના ઈરાદે ટ્રેક્ટર ફરીના મોટરસાઇકલ ઉપર ચડાવી દઈ ફરીને પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી। મોટું ચેકિંગ આવ્યું હતું ત્યારે ખાણું પકડાયું હતું। ગૌશરણમાં જે ખાણું આવ્યું તેના નામ જાહેર નહોતા થયા, એના નામ આપણે જાહેર કર્યા હતા। માલિકના નામ જાહેર કરતા એ લોકોએ આપણી ઉપર